નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? બધા મજામાં જશો. આજે આપણે એક મેથ્સની સિરીઝ ચાલુ કરી છે. એ મેથ્સની સિરીઝમાં આપણે તમામ ચેપ્ટરના વિવિધ પ્રકારના દાખલાઓ જોશું. તમે લોકોએ જો બધા ચેપ્ટર વ્યવસ્થિત કર્યા ન હોય તો આમાં ખ્યાલ ન આવે, બરોબર છે? તો તમામ વિદ્યાર્થી મિત્રોનું જય કેરિયર ઓનલાઈનની YouTube ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે શુભ શરૂઆત કરીએ. મેથ્સની એક સિરીઝ છે, બરોબર છે? જે ક્વેશ્ચન સારા છે અથવા આવનારી પરીક્ષામાં પૂછાય હોય એવા ક્વેશ્ચન આપણે જોવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે, A, B અને C ની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. કોઈ ત્રણ વ્યક્તિ છે, A, B, C ની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2:3 હતો, તો C ની હાલની ઉંમર કેટલી હશે? આવું આ ક્વેશ્ચન આવું કહે છે, બરોબર છે? હવે પ્રેક્ટિકલ વિચારીએ આપણે તો ઓપ્શન જોઈ લે. 66, 72, 84 ને એક પણ નહીં. તો નવી પેટર્ન આવી ગઈ છે, એમાં ઓપ્શન ડી આવે છે, નન ઓફ ધીસ, એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે પહેલા તો આપણે એ જોઈએ કે પહેલા તો એમ કહીએ આ દાખલો ગુણોત્તર પ્રમાણનો થયો છે. બીજું એક ચેપ્ટર છે ઉંમર સંબંધિત દાખલા. આ બંને ચેપ્ટરનું મિશ્રણ થઈને આ દાખલો છે, બરોબર છે? હવે રકમ કે કેવું કહે છે, A, B અને C ની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. ઈ ક્યારે છે ભાઈ? ઈ છે હાલમાં. હવે જે ગુણોત્તર આપ્યો છે ઈ 12 વર્ષ બાદનો, 12 વર્ષ પહેલાનો. પહેલાનો ગુણોત્તર કેટલો આપ્યો તો કે ભાઈ A/B/C બરાબર 1/2/3. હવે આ દાખલામાં ટ્વિસ્ટ શું છે મિત્રો? આ દાખલામાં ટ્વિસ્ટ એ છે કે અહીંયા ત્રણનો સરવાળો 180 વર્ષ આપેલો છે. એનો મતલબ એવો જરાય ન થાય કે આની ઉંમરે 60, આની ઉંમરે 60 ને આની ઉંમરે 60, એવું જરાય ન થાય, બરોબર છે? બીજું આ તો હાલમાં છે ને આ ગુણોત્તર 12 વર્ષ પહેલાનો છે. તો મારે આ ત્રણેય મિત્રોની 12 વર્ષ પહેલાનો સરવાળો ગોતવો પડે. તો બરાબર 180 હતો. હવે અહીંયા જો ભૂલ થાય, 12 વર્ષ પહેલા કીધું તો સ્વાભાવિક છે એને 12 વર્ષ પહેલા થાય, B પણ 12 વર્ષ પહેલા થાય અને C પણ 12 વર્ષ પહેલા થાય. એટલે કુલ 36 વર્ષ બાદ કરવા પડે. કુલ કેટલા વર્ષ બાદ કરવા પડે? 36 વર્ષ. શું કામ? હજી એકવાર રિપીટ કરું છું ભાઈ. એક રીઝનિંગ કયો તો રીઝનિંગ, નિયમ કયો તો નિયમ, જે તે કયો, બધા વ્યક્તિની ઉંમર એક સાથે વધે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ 2024માં 10 વર્ષનો છે અને બીજો એક વ્યક્તિ 2026માં 10 વર્ષનો છે. તો સ્વાભાવિક છે 24 પછી 25 આવે તો ઓલો 11 વર્ષનો થાય, 26 પછી 27 આવે તો ઓલો 11 વર્ષનો થાય. પણ 2024માં જ A અને B નામના વ્યક્તિ, આની ઉંમર 10 છે, આની ઉંમર 20 વર્ષ છે. તો સ્વાભાવિક છે 2000 ને હું લઉં 30, એટલે 6 વર્ષ બાદ. તો 6 વર્ષમાં આ 6 વર્ષ વધશે અને આ પણ 6 વર્ષ વધશે. સ્વાભાવિક વાત છે, કારણ કે ઉંમર બધાની એક સાથે વધવાની છે. તો આપણા દાખલાનો કોન્સેપ્ટ એ જ હતો કે 36 શું કામ આવ્યા? ઇમેન ટ્વિસ્ટ છે. કારણ કે કુલ કેટલા મિત્રો છે? 3 મિત્રો છે. 180 માંથી 36 બાદ કરવાના છે. તો ડાયરેક્ટ જો આપણે અહીંયા વધી લઈને કરી નાખીએ તો પણ ચાલે. અહીંયા 10, અહીંયા થશે 7. 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 3 જાય તો 4, 144. તમને મોઢે આવડે તો વેલ એન્ડ ગુડ કહેવાય. 144. એવું કહ્યું 12 વર્ષ પહેલા આ ત્રણેય મિત્રોની ઉંમરનો સરવાળો 144 વર્ષ હતો. અહીંયા સુધી દાખલો કર્યો ને 144 વર્ષ, એ ત્યાં સુધીના ચેપ્ટરને કહેવાય ઉંમર સંબંધિત દાખલા. એ પછી ગુણોત્તરનો ભાગ આવ્યો. હવે હું કીધું તો C ની હાલની ઉંમર કેટલી હશે? હવે જે આ ગુણોત્તર આપ્યું 12 વર્ષ પહેલાનો, એના પરથી હું C ની ઉંમર ગોતું. C ની ઉંમર, C નો ભાગ, નીચે આવે ગુણોત્તરનો સરવાળો, અહીંયા આવશે કુલ ઉંમર, બરોબર? હાલો, C નો ભાગ કેટલો છે ભાઈ? 3 છે. ગુણોત્તરનો સરવાળો કરી નાખીએ. અહીંયા સરવાળો ગુણોત્તરનો, બરોબર? 3 + 1 + 2 + 3, 3 ને 2 5 ને 1 6. ગુણોત્તરનો સરવાળો છે 6.
ડન છે. જ્યારે આનો કુલ ઉંમર છે 144 વર્ષ. આનું સાદુરૂપ આપવાનું છે આપણે. આપીએ સાદુરૂપ આપણે. હાલો તો 3 2 6 3 3 ગયા અહીંયા 2 તો 2 7 14 2 2 4 72 ગુણાકારમાં 2 એટલે કેટલો જવાબ આવે 72 વર્ષ. આ દાખલો. હવે ઉતાવળ થાય. આપણે ઉતાવળથી ઓપ્શન B4 બોય જો એમાં ઓપ્શન છે 72. આપણે ઉતાવળથી 72 જવાબ ટીક કરીને આવી જાય, પછી ઘરે જમી લઈએ, પછી આરામથી સુઈ જઈએ, કારણ આપણને મનમાં એવું લાગે કે મેરિટમાં મારું નામ હશે. પછી સાંજે કી આવે ને ત્યારે ખબર પડે કે આ તો ખોટો છે. ત્યારે પહેલો મગજમાં પ્રશ્ન નહીં આવે કે મારી ભૂલ નથી, આન્સર કીમાં ભૂલ છે. પણ તમને જે આ વસ્તુ મળેલી છે, આ વસ્તુ તમને જે મળેલી છે એ હકીકતે 12 વર્ષ પહેલાની છે. એ ઉંમર 12 વર્ષ પહેલાની છે. સાહેબ એ તમને ખબર કઈ રીતના પડી? તો વિદ્યાર્થી મિત્રો 12 વર્ષ પહેલાનો ગુણોત્તર છે ભાઈ. તો મારે જોતો રકમ સી ની હાલની ઉંમર પૂછી છે. સી ની કેની ઉંમર પૂછી છે? હાલની ઉંમર. તો સ્વાભાવિક છે સી ની હાલની ઉંમર મારે લેવાની હોય, બરોબર. તો એમાં મારે 12 ઉમેરવા પડે. શું કામ? કારણ કે આ જે 72 વર્ષથી 12 વર્ષ પહેલાના છે. મારા હાલના ગોતવા તો સ્વાભાવિક છે કે 72 પ્લસ 12 તો 2 ને 2 4 7 ને 1 8 એટલે 84 જવાબ થાય. કેટલો જવાબ થાય? 84. એટલે મારો સાચો જવાબ આવશે સી ઓપ્શન, નહીં કે બી ઓપ્શન. ઉતાવળથી બી ટીક થાય પણ બી જવાબ જે આવે એ તો કેનો છે? 12. એમ પ્રશ્ન પૂછ્યો હોત ને કે ભાઈ સી ની 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી હશે, તો જવાબ 72. સ્વાભાવિક છે 12 વર્ષ પહેલા મારી ઉંમર 72 હોય તો અત્યારે કેટલી હોય? તો 72 વત્તા 12 કરો જવાબ શું આવશે? 84. પેલું આપણે એ શીખવાનું હતું કે આ દાખલો 2 ચેપ્ટરનું મિશ્રણ હતું, બરોબર છે. આગળ અત્યારનો હોટ ફેવરિટ ટોપિક હોય તો એ છે આ સાદુરૂપ. રકમ જ કે કામ અલગ જ લાગે છે. જો રકમ બોલું બી માઇનસ કાઉન્સમાં બી માઇનસ નાના કાઉન્સમાં a પ્લસ બી કાઉન્સ પૂરો માઇનસ છગડિયા કાઉન્સમાં બી માઇનસ નાના કાઉન્સમાં બી માઇનસ a પ્લસ બી આખો કાઉન્સ પૂરા પ્લસ 2a. આના ઓપ્શન કે આવા 0 a 2a અને માઇનસ a. તો ગણિતનો એક મસ્ત મજાનો નિયમ છે કે આપણે આ નામ બોલી ભાગુ સભા. હકીકત નિયમ છે કો ભાગુ સભા. કોનો મતલબ થાય કોંસ ભાગુ સભા. એટલે પેલા મારે સાદુરૂપ આપવું પડે કાઉન્સ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બોર્ડ માસ. B4 થાય બ્રેકેટ. એટલે પેલા સાદુરૂપ મારે હંમેશા કાઉન્સનું આપવું પડે. હવે તમને હું કહેતો જાઉં છું કે આપણે જે સાદુરૂપ આપીને લીટી કરતા જઈએ, એટલે અહીંથી કાઉન્સ શરૂઆત કરવી પડે. તો આ બી અને આ બી એના સિવાયનું બધું એમને લખી નાખીએ. અહીંયા બી માઇનસ a પ્લસ બી કાઉન્સ પૂરો પછી માઇનસ છગડિયા કાઉન્સમાં બી માઇનસ બી પ્લસ બી એટલે થશે 2b માઇનસ a આ એમનેમ છગડિયો કાઉન્સ એમનેમ પ્લસ 2a મોટો કાઉન્સ પૂરો. હજી મારે આ કાઉન્સને બહાર કાઢવો પડે તો બાકીનું બધું એમને લખી નાખવાનું બી માઇનસ a પ્લસ બી માઇનસ છગડિયા કાઉન્સમાં બી. હવે બહાર આવે તો સંબંધ ગુણાકારનો, જ્યાં કાઉન્સ આવે ત્યાં સંબંધ હંમેશા ગુણાકારનો થાય વિદ્યાર્થી મિત્રો. આ માઇનસ થાય એટલે આ માઇનસ 2b થશે, બરોબર છે. માઇનસ માઇનસ પ્લસ એટલે આ થશે પ્લસ એ, કારણ કે મેં તમને આની પહેલા કીધેલું છે આ માઇનસ આને પણ લાગુ પડે, આ માઇનસ આને પણ લાગુ પડે છે. 2b છે એની નિશાની છે પ્લસ, નિશાની હોય જ ને એનો મતલબ થાય પ્લસ. તો માઇનસ પ્લસ થાય માઇનસ, માઇનસ માઇનસ થાય પ્લસ. બાકીનું બધું હતું એમ જ છે ભાઈ. હવે જો આ નાનો કાઉન્સ છૂટી ગયો એટલે આપણે આને કરી નાખીએ છગડિયો કાઉન્સ. અહીંયા થાય 2a. હવે મારે સાદુરૂપ કેનું આપવાનું? તો કે આનું આપવાનું છે. અમુક વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આનું આપી દઈએ તો હાલે, તો આનું આપી દઈએ તો હાલે. હાલો બી એમને માઇનસ એમને બી માઇનસ 12 આવે એટલે માઇનસ a માઇનસ પ્લસ માઇનસ બી. આનું આપીએ એની પહેલા જો ઉતાવળ ન કરો વિદ્યાર્થી, જરાય ઉતાવળ નથી કરવાની. આને હજી મારે થોડીક વાર સાદુરૂપ આપતા વાર લાગશે. શું કામ? બી માઇનસ 2b તો આનો સહગુણક છે 1.
બરોબર છે. તો 1 માંથી 2 જાય તો ડાયરેક્ટ 1 નો વધે. પ્લસ માઇનસ ના નિયમ, આના નિશાની પ્લસ પ્લસ માઇનસ માઇનસ, આપેલી સંખ્યાની બાદ બાકી 2b માંથી b જાય તો વધે b. નિશાની આવે મોટા પદની, મોટા છે 2, નિશાની થશે માઇનસ. આ પ્લસ a એમને પ્લસ 2a. હાલો હવે આપણે આગળ વધીએ. આ b એમને માઇનસ. હાલો આ જોઈ લે બધું. b માઇનસ a માઇનસ b. હવે આ માઇનસ ના કાઉન્સ આપણે ગુણવું, આપણે ઉપર જેમ ગુણ્યા એ રીતના સેમ અહીં આપણે ગુણીએ છીએ. બરોબર છે. શું કરવાનું તો કે આ માઇનસ આને પણ લાગુ પડે છે, આ માઇનસ આને પણ લાગુ પડે છે. બરોબર છે. આગળ વધીએ. હાલો માઇનસ માઇનસ પ્લસ પ્લસ b એમને માઇનસ પ્લસ માઇનસ a પ્લસ 2a. એટલા સાદુરૂપમાં આપવાનું છે. હવે જોઈએ આગળ વધીએ આપણે. આ b એમને માઇનસ. હાલો આ b માંથી b ગયા એટલે પૂરું થઈ ગયું. 1 પ્લસ 1 માઇનસ છે. હવે વધ્યું કેટલું તો માઇનસ a તો માઇનસ માઇનસ પ્લસ થાય, 1 ને 1 થાય 2a. પણ બે ની નિશાની માઇનસ એટલે નિશાની આવશે માઇનસ, પછી વારો આવ્યો આ b નો તો પ્લસ b અને પ્લસ 2a. મેં શું કર્યું જો તમારા માટે સ્પેશિયાલિટી કરું છું, આ અને આ માઇનસ માઇનસ પ્લસ કરીને કરી નાખ્યું. હવે આગળ વધીએ આપણે. હાલો 2a ગયા, 1 માઇનસ 1 પ્લસ છે એટલે આપણે અહીંયા લખી નાખીએ જગ્યા છે એટલા માટે. અહીંયા કંઈક આવું વધ્યું. જો આ b હતા એમને એમ છે, માઇનસ એમને એમ છે, અંદર વધ્યા ખાલી b. એ બહાર નીકળે એટલે b માઇનસ b, b માંથી 2 જાય તો કેટલો વધે 0. એટલે મારો સાચો જવાબ થશે 0. બરોબર છે. આપણે ઉતાવળ નથી, દાખલો ફરીથી સમજવો છે. પેલા શું થયું, કાઉન્સ સાદુરૂપ આપવું છે. જો તમે પરીક્ષામાં તૈયારી કરતા હોય તો પણ પેપરમાં દાખલો ગણવો હોય તો તમે કયા સ્ટેપ કાપી શકો છો. કાપી શકો એટલે ક્યાં ઇન્ડેક્સમાં તમે દાખલો ટૂંકો કરી શકો છો. જોજો અહીંયા b ને b 2b થઈ ગયા, માઇનસ એ 2b ડાયરેક્ટ બહાર કાઢી લો એટલે પેલું સ્ટેપ તમારું આ થાય. 2b થયા તો 2b બહાર આવશે એટલે માઇનસ 2b થશે, કારણ કે શું કે માઇનસ નિશાની છે એટલે માઇનસ. એ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ થઈ ગયા કે નહીં. હવે મારે સાદુરૂપ આપવું પડે આનું, તો આને હું બહાર કાઢું કારણ કે આ નિશાની આને પણ લાગુ પડે, આ નિશાની આને પણ લાગુ પડે છે. એ બહાર આવ્યા એટલે માઇનસ છે, b બહાર આવ્યા એટલે પ્લસ માઇનસ એમને એમ થઈ ગયું. આ માઇનસ એમને અહીંયા હોય તો b માઇનસ 2b. ત્યાં કદાચ નિશાનીની ભૂલ થાય. ધારો કે હું એક્ઝામ્પલ તરીકે એવું નિશાનીની ભૂલ તો જવાબ અલગ આવી શકે છે. આમાં થોડાક નસીબ આપણા એ સારા કે ઓપ્શન ડી એક પણ નહીં નથી. બાકી તમે ધારો કે હું એક્ઝામ્પલ તરીકે કહું તમને કે ધારો કે અહીં તમે નિશાની આની જગ્યાએ પ્લસ મૂકી દીધી તો જવાબ ફરી જવાનો સ્વાભાવિક વાત છે, તો જવાબ અલગ આવે. સમજો શું કહેવા માંગુ? સાદુરૂપ. સાદુરૂપ એક એવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરીક્ષા હોય એમાંનો પ્રશ્ન હોય, કોઈ પણ પરીક્ષા હોય એમાં 2 ચેપ્ટર એવા છે બધા હું પરીક્ષકના હોટ ફેવરિટ ટોપિક કહેવાય. એક સાદુરૂપ છે અને એક છે સરાસરી. એના ક્વેશ્ચન હોય અને હોય જ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ વધીએ. આ દાખલો સાદુરૂપનો હતો. હાલો હવે એવું છે ભૂમિતિ. 12 સેન્ટીમીટર વ્યાસના, ત્યાં આપણે રાઈટ થવી જોઈએ. વ્યાસ જેવી કે વસ્તુ નથી, બધી વસ્તુમાં ત્રિજ્યામાં હોવી જોઈએ એટલે અહીંયા જ લખી નાખું. ત્રિજ્યા 12 ના અડધા કેટલા થાય? 6 સેન્ટીમીટર. શું કામે સાહેબ 6 સેન્ટીમીટર થાય? તો મેં તમને એવું કીધેલું છે r બરાબર d ના છેદમાં 2. r બરાબર ત્રિજ્યા કેટલી? 12 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો કે 6 થાય. એ ડાયરેક્ટ આપણે સ્ટેપમાં લખી નાખ્યું. આપણે મિત્રો એવી પ્રેક્ટિસ કરવાની, દાખલો પેપરમાં પૂછે તો કેમ ગણવાનો છે. બરોબર છે. હવે આગળ વધ્યો. 12 સેન્ટીમીટર વ્યાસના ધાતુના નક્કર દડાને બરોબર છે પીગાડી તેટલો જ વ્યાસ ધરાવતા નક્કર નળાકાર બનાવવામાં આવે તો તે નળાકારની ઊંચાઈ કેટલી હશે? જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે, એક્ઝામ્પલ તરીકે આ રકમ આવી પણ હોઈ શકે છે ભાઈ. 12 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા ગોળામાંથી અથવા ગોલકમાંથી અથવા નક્કર ગોળો, ત્રણ વસ્તુ એક જ થાય. 12 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા ગોલકમાંથી 6 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી નાની નાની કેટલીય ગોળીઓ બને. જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની હોય ત્યારે હંમેશા ઘનફળ શોધવાનું થાય. હંમેશા શું શોધવાનું થાય? ઘનફળ. એટલા વ્યાસ ધરાવતા નક્કર ગોળાને, એનો મતલબ એવો છે કે ધારો કે જે દડાની ત્રિજ્યા છે એટલી ત્રિજ્યા મારે નળાકારની રાખવાની છે. ધારો કે હું એમ કહી દઉં R1 બરોબર છે. R1 બરાબર લખીએ 6 સેન્ટીમીટર. આ છે ગોળાની ત્રિજ્યા. નળાકારની ત્રિજ્યા
એને આપણે કહી દે R2 એ કેટલી થાય 6 કારણ કે રકમમાં જ કીધું છે તમને બેયની સેમ રાખવાની છે હવે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને છે સેમ ટુ સેમ બનાવવાની છે તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો બંનેનું ઘનફળ સમાન થાય એટલે અહીંયા લખું ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ બરોબર ભૂમિતિ એક એવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો દાખલો ગમે એવો આવડે સૂત્ર આવડતું જો દાખલો થાય અને થાય જ ભૂમિતિની કળા જે છે આપણે દાખલો આગળ વધારીએ હાલો ગોળાનું ઘનફળ તો કે 4/3 પાઈ r1 ક્યુબ r1 શું કામ લખ્યું ગોળા માટે આપણે r1 આપ્યું છે એટલા માટે જ્યારે નળાકારની ત્રિજ્યા શું થાય ભાઈ સોરી નળાકારનું ઘનફળ શું થાય તો નળાકારનું ઘનફળ થાય પાઈ r સ્ક્વેર r2 લખું છું શું કામ નળાકારની r પાઈ r સ્ક્વેર એ જ હવે ખાલી કિંમત મૂકીને રાજ કરવાનું છે ભાઈ હવે કિંમત મૂકીને રાજ કરવું સાહેબ કરી જ નાખીએ રાજ તો કરવાનું જ હોય ને તો મૂકી દેજો 4/3 હવે અમુક વિદ્યાર્થી મિત્રો ઉતાવળ શું કરે પાઈની કિંમત મૂકી દે તમને આવડે છે બહુ સારી વાત છે ભાઈ એનો વિરોધ નથી કરતો તમે પાઈની કિંમત અહીં મૂકો 22/7 ત્રિજ્યા મૂકો 6 છે તો 6 × 6 ગુણાકારમાં 6 તો 7 વિદ્યાર્થી મિત્રો એવા કે અહીંયા ઉઠતા જ નથી તો આપણે હેરાન થાય ગણિત સબ્જેક્ટ કેવો છે તમને કદાચ સૂત્ર પણ આવડી જાય પણ મેન કળા છે ગણતરીની ગણતરી કરીને બીજાની સાપેક્ષે વહેલું કેમ નીકળવું 22/7 મૂકશે એને પણ જવાબ આવશે 22/7 મૂક્યા સિવાય દાખલો કરે એને જવાબ આવશે બેમાં ફેર એક જ વસ્તુ નથી એનો જવાબ સાચો જ છે બેમાં ફેર નાનો એવો ઈ છે કે એ વિદ્યાર્થી મિત્રોએ 1 મિનિટ બચાવી એ 1 મિનિટ તમે બીજા સબ્જેક્ટને લાઈક જીકે નો કોઈ પણ ટોપિક હોય કે રીઝનિંગ હોય અથવા મેથ્સનો જ કોઈ એક દાખલો છે એમાં તમે આપી શકો છો કારણ કે 1 મિનિટની આમાં કિંમત છે તો હું શું કરું પાઈને પાય જ રહેવા દઉં ત્રિજ્યા કેટલી 6 મેં તમને એવું વિદ્યાર્થી મિત્રો કીધેલું છે ભૂમિતિના ચેપ્ટર વખતે 6 નો ઘન તમને ભલે આવડે લખવાનું નહીં એ નામ જ લખવાનું 6 × 6 કારણ ક્યાં ગુટતા હોય સામે બાજુ તો પાઈ ના પાય લખવાનું નથી ત્રિજ્યાનો વર્ગ તો આની ત્રિજ્યા કેટલી છે 6 જ રાખવાની છે ગુણાકારમાં ઊંચાઈ મારે શોધવાની છે તો દાખલો પૂરો થઈ ગયો જોજો પાઈ બે બાજુ બરાબરની બંને બાજુ અંશમાં જ છે અને બધી વચ્ચે ગુણાકારનો સંબંધ ડાયરેક્ટ ઉડી શકે છે એટલે અહીં કામ આવ્યું હતું આપણે 22/7 લખ્યું હોય તો કરતા બનાવવાની આપણે માથાકૂટ કરવી પડે સ્પીડથી દાખલો થઈ શકે બે બાજુ 6 ગયા હજી એક 6 ગયા આ બાજુ હવે કંઈ નથી વધ્યું આ બાજુ કંઈ વધ્યું નથી એટલે ખાલી એક વધ્યું એ છે ઊંચાઈ જી મારે શોધવાની હતી આ બાજુ શું વધ્યું આપણે સ્પેશિયલ તમારા માટે લખીએ 4/3 એમને રહ્યા અને 1 6 એમને રહ્યા આનું સાદુરૂપ આપી દો દાખલો થઈ ગયો પૂરો હાલો તો કે 3 2 6 સાહેબ 3 ગયા વધ્યા 4 ગુણાકારમાં 2 બરાબર 1 4 2 કેટલા થાય 8 તો 8 સેન્ટીમીટર ઊંચાઈ થાય આવો ઓપ્શન છે તો કે હા સાહેબ 8 સેન્ટીમીટર ઊંચા થાય એનો મતલબ એવો થાય કે 12 સેન્ટીમીટર વ્યાસ ધરાવતો ધાતુનો ગોળો હોય એમાંથી 12 સેન્ટીમીટર વ્યાસ વાળો નળાકાર બનાવવાનો હોય તો એ નળાકારની ઊંચાઈ રહી 8 સેન્ટીમીટર સમજો છો દાખલો કંઈક આવું કહેવા માંગે છે આ એક ગોળો છે જેનો વ્યાસ છે 12 એમાંથી જે નળાકાર બનાવ્યો આપણે I12 હશે I12 હશે પણ એની ઊંચાઈ હશે ઈ છે 8 જે આપણે શોધવાની હતી હંમેશા કોઈ વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની કે પીગળાવીને શબ્દ વાપરશે પીગળાવીને બનાવો તો લખો ને એવા શબ્દો વાપરે આપણે કદાચ કન્ફ્યુઝન થાય એટલા ઘનફળ ગોતવાનું હંમેશા થાય તો આ દાખલો ભૂમિતિનો હતો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ દાખલો સૂત્ર આવડતું હોય તો દાખલો થાય હાલો પછી દાખલો કંઈક જોઈએ એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે તે શાળામાં 125 નવી છોકરીઓ પ્રવેશ મેળવે છે ત્યારબાદ છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો નવો ગુણોત્તર 9:16 થાય જો તે શાળામાં છોકરાઓની સંખ્યા કેટલી જો નહીં આવે તે શાળામાં છોકરાઓની સંખ્યા કેટલી ઓપ્શન એક આવા આપ્યા 11 25 12 50 12 75 13 50 હવે આ દાખલો પહેલા આપણે એ સિમ્પલ રીતના જોઈએ મને આવું આપ્યું એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર એટલે આમ થાય બોય જેમ ગર્લ બરાબર 3:5 બરોબર છે નિયમ મુજબ તમને મેં કીધેલું છે ભાઈ
આ બેનો ગુણાકાર આ બેના ગુણાકાર જેટલો થાય એટલે આમ થાય 5b બરાબર 3g બરોબર આને હું સમીકરણ કહી દઉં પહેલું હવે આવું કહીએ શું કહે છે તે શાળામાં 125 નવી છોકરીઓ પ્રવેશ કરે એટલે આ બોય હતા આ ગર્લ હતા 125 છોકરીઓ નવી આવી પેલા હતી એના કરતા નવી આવી સ્વાભાવિક છે 125 છોકરી નવી તો ગુણોત્તરમાં ફેરફાર થાય સ્વાભાવિક છે ફેરફાર થવાનો છે તો નવો ગુણોત્તર થઈ જાય 9/16 9/16 આવું રકમ કહે છે બરાબર છે તો હવે આનું મારે સાદુરૂપ આપવું પડે તો હું 16 ને બરાબર જો સાંભળો 16 ને બરાબર ની આ સાઈડ લઈ આવું તો સ્વાભાવિક છે ગુણાકારમાં એટલે આવું કંઈક થાય 16b બરાબર આ છેદમાં બરાબર ની ઓલી સાઈડ જાય એટલે અંશમાં જાય પણ અહીં એક આરામ ઉતાવળ ને જ કરવાની ઉતાવળ જરાય ન હોવી જોઈએ આ 9 આને પણ લાગુ પડે છે આ 9 આને પણ લાગુ પડે છે બરોબર છે તો 16b એમને એમ બરાબર 9g પ્લસ 125 ગુણાકારમાં 9 કરવા પડે ત્યાં ભૂલ થાય ત્યાં આપણે ઉતાવળથી 125 લખીને આવતા રહીએ બરોબર છે તો એનો મતલબ 125 લખીને આવતો જવાબ ખોટો પડે આપણો તો મારે હવે ગુણાકાર કરવો પડે એનો તો ગુણાકાર કરીએ આવો ગુણાકાર છે ને પણ મેં તમને કીધું કોઈ ઊભો ગુણાકાર નહીં કરવાનો 125 અને 9 કેનો ઘડિયો આવડે સાહેબ મને 9 નો ઘડિયો આવડે આપણા મનમાં એવું કીધું હાલ 9 5 45 વધી પડી 4 9 2 18 18 ને 4 22 વધી પડી 2 9 1 9 9 ને 2 11 બરોબર છે એટલો જવાબ આવ્યો હવે ચેપ્ટર આવે અલગ જ સુરેખ સમીકરણ અને ઉકેલવાનું છે સુરેખ સમીકરણને ઉકેલવાની ઘણી બધી ટ્રીક છે કે ભાઈ આદેશની રીત છે લોપની રીત છે આપણને સહેલી કઈ પડે એ જોવાનું હવે તો તમે તૈયારી પ્રોપર કરી હોય ને તમે એટલી લાઈટ થાવી જોઈએ જો 16b 9g એ 3 ગલ હતી હું આને 3 વડે ગુણી નાખું આ સમીકરણને હું 3 વડે ગુણી નાખું તો અહીંયા 9 થઈ જાય ને 3 તેરી 9 તેની કિંમત ડાયરેક્ટ અહીં મૂકી શકું તો મારે ઓલું પ્લસ માઇનસ કરવાની માથાકૂટ જ નહીં એટલે હું શું કરું ખબર સમીકરણ 1 ને 3 વડે ગુણતા સમીકરણ 1 ને હું 3 વડે ગુણી નાખું હાલો ગુણીએ તમારા માટે સ્પેશિયલ લખીએ ગુણાકારમાં 3 3g ગુણાકારમાં 3 બંને બાજુ ગુણવું આપણો સમીકરણની બંને બાજુ તો આ થશે 5 તેરી 15b આ થા 3 તેરી 9g હવે જોજો આ સમીકરણની કિંમત ડાયરેક્ટ હું આમાં મૂકી શકું બરોબર આ સમીકરણ નંબર 2 કહી દઈએ સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 કે આવું કંઈક હતું 16b બરાબર 9g પ્લસ 1125 પરીક્ષક પેપર કાઢનાર ને આ ખબર જ હોય પણ એને એ ખબર એ ટૂંકમાં આપણને ખબર હોય છે સ્ટુડન્ટને કે આ આવું કંઈક લોજિક છે બાકી ગમે એ રાખી શકતા થાય એને ખબર છે જો તમે લોપની આદેશની રીતે કરશો તો વાર લાગશે હવે જો 9g છે એની બરાબર હું 15b મૂકી દઉં સોરી 16b એમ 9g ની જગ્યાએ મૂકી દઉં 15b પ્લસ 1125 15b બરાબર ની આ સાઈડ આવે એટલે માઇનસ થશે બરાબર 16 માંથી 15 છે તો કેટલા વધશે 1b હવે 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં 16 માંથી 15 છે તો 1 બરાબર 1125 એનો મતલબ છોકરાઓની સંખ્યા છે 1125 છોકરાઓની પછી આ ઓપ્શનમાં છે 1125 તો કે આ ઓપ્શન એ જ છે આ આપણે સાચી રીતે કર્યું હું સાહેબ મજાક કરું સાચી રીતે કર્યો ખોટી રીતે કેમ કરવો હતો મનમાં પ્રશ્ન ઉદ્ભવે ને તો જોઈએ ખોટી રીતે એટલે કે ઓપ્શન ઉપર આ કંઈ નથી કરવું તો રીત સાચી જ હોય પણ બીજી રીતે જવાબ બીજી રીતના પણ આવી શકે મને એક એવું કીધું છે બોય અને ગર્લનો ગુણોત્તર છે 3:5 એમાં કંઈ ફેર પડતો નથી સમજા બોય અને ગર્લમાં એમાં કંઈ ફેર પડતો નથી હવે છોકરાઓની સંખ્યા પૂછી છોકરાની સંખ્યા તમે જો ગણિત વ્યવસ્થિત શીખ્યા હોય મારા લેક્ચરમાં તો મેં તમને એવું કીધું છે કે મારો જવાબ 3 ના ઘડિયામાં આવવો જોઈએ મારો જવાબ 3 ના ઘડિયામાં આવવો જોઈએ હાલો 3 ના ઘડિયા માટે મને 3 ની ચાવી આવડી 3 ની ચાવીનો ક્વિક રિવિઝન કરી આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય 3 વડે નિશેષ ભાગી શકે આનો સરવાળો કરી 5 ને 2 7 7 ને 1 8 ને 1 9 એટલે આ 3 ના ઘડિયામાં આવે છે અહીંયા 5 ને 7 ને 1 8 આ આવતું નથી એનો મતલબ આ જવાબ જિંદગીમાં મારો ન આવે
આ જવાબ મારો આવી શકે નહીં. અહીંયા કરીએ 5 ને 2 7, 7 ને 7 14, 14 ને 1 15, એનો મતલબ આ જવાબ આવી શકે. 5 ને 3 8 ને 1 9, એટલે આ જવાબ આવી શકે. ઇન શોર્ટમાં મારી પાસે કેટલા ઓપ્શન રહ્યા? 3. એક ઓપ્શન નીકળી ગયો. આ કેને કામ આવે? પેલી બેન્ચેથી બેલ પડે એટલે પેલી બેન્ચેથી મેડમ હોય કે સર પેપર લેવા આવે અને છેલ્લી બેન્ચે વિદ્યાર્થી બેઠો એને એક ટીક કરો, 4 માંથી 1 તો નીકળી ગયો કે નહીં? તો એને ચાન્સ રહી. હવે બીજું નોટિસ કરીએ. જો 5 ને 7 ને 1 9, અહીંયા સરવાળો થયો 9. 5 ને 2 7, 7 ને 7 14, અહીંયા સરવાળો થયો 15, અહીંયા થયો 9. હવે જો છોકરીઓની સંખ્યા ઉમેરવામાં આવે. કેની? છોકરીઓની. છોકરામાં કઈ ફેર પડતો નથી. છોકરીની સંખ્યા ઉમેર તો નવો ગુણોત્તર થાય 9:16. તો પાછા પુરુષ કેટલા થઈ ગયા? 9:16. તો એનો મતલબ એમ છે કે છોકરાઓમાં ઉમેરો થતો નથી, તો પાછો એ ઘડીઓ 9 ના ઘડિયામાં આવવો જોઈએ. 9 ના ઘડિયામાં 9 આવે? હા આવે. 9 ના ઘડિયામાં 15 આવે? ન આવે. એટલે હવે આ ઓપ્શન નીકળો. ઇન શોર્ટમાં મારીમાં 2 જ ઓપ્શન આવે, એ અને ડી. એટલું સમજી કે તું આગળ વધીએ આપણે. એ અને ડી ઓપ્શન દાખલો કરવો ને ફટાફટ થાય ને. આ 2 ઓપ્શન પેલા જ નીકળી ગયા. હવે સાહેબ હવે કેમ કરો? હાલો 2 ઓપ્શન તો તમે નીકળી ગયા, હવે કેમ દાખલો કરવો? હવે આગળ વધવું કેમ સર અમારી રીતના? કઈ વાંધો નહીં, એ પણ શીખી લઈએ. આ છે 1125. હું ઓપ્શન એ લઈને ચાલુ કરું છું. બરોબર છે. ઓપ્શન એ ઉપરથી કરવા જાય આપણે તો આની કિંમત છે 1125. તો સ્વાભાવિક 3 ને કેટલા વડે ગુણું તો 1125 થાય, કારણ ગુણોત્તર છે તો એનો મતલબ એ બે જગ્યાએથી ઉડ્યો હોય. સાહેબ એ ખબર કેમ પડે? એ ખબર ન પડે કઈ નહીં, ભાંગાકાર કરી નાખવાનો 3 વડે. બરોબર, 3 વડે ભાંગાકાર કરતા જાય. હાલો 3 તેરી 9, 2 શેષ વધી 22, 3 7 21, 1 વધી શેષ ઉપરથી આવ્યા 5 15, 3 5 15. તો 3 ને હું 375 વડે ગુણું તો 1125 થાય. તો એ મત મુજબ મારે આને પણ 375 વડે ગુણવા પડે. ગુણીએ 375 વડે. હાલો 25 25 વધી પડી 2, 5 7 35, 35 ને 2 37 વધી પડી 3. બરોબર, 5 તેરી 15, 15 ને 3 18. એનો મતલબ એમ થાય 3 જેમ 5 ગુણોત્તર હોય તો 1125 ને 1875 મારો જવાબ રહી. હવે એને શું કીધું કે આમાં એને છોકરીઓ ઉમેરવાની છે. છોકરીઓ ઉમેરવાની છે. કેટલી છોકરીઓ ઉમેરવાની ભાઈ? તો એને કહી દીધું છે છોકરીઓ કેટલી ઉમેરવાની? 125. તો આમાં હું 125 ઉમેરી દઉં. છોકરાઓ તો એમને જ છે. હાલો ઉમેરીએ. 5 ને 5 10 વધી પડી 1, 7 ને 2 9 ને 1 10 વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 વધી પડી 1 ને 1 2, 2000 થાય. તો હવે મારે કઈ નહીં કરવાનું. 1125 અને 2000 નો મારે ભાંગાકાર કરવાનો. એ ભાંગાકાર મારે આવવો જોઈએ 9/16. તો કરીએ. દેખાતા એમ લાગે 25 વડે ભાગી શકાય. 25 નો ઘડિયો આપણને આવડે છે. 25 વડે ભાગીએ 25 400. બરાબર, 25 400. કેટલી શેષ વધી? તો કે સાહેબ 12 વધી. બરોબર છે. પછી ઉપરથી આવ્યા 5. બરોબર, તો કેટલા 12 હતા ઉપરથી આવ્યા 5, 25 થયા. તો 25 5 125 એટલે 145. અહીંયા કરીએ તો સ્વાભાવિક છે 25 8 200, 0 ના 0. એનો મતલબ એમ છે 25 25 ગયા. હવે વધ્યા ક્યાંક આવા 45 ના છેદમાં 80. તો હવે 9 5 45, 16 5 80, 5 5 ગયા. કેટલો જવાબ આવે? 9 ના છેદમાં 16 આવી ગયો. હા, તો ઓપ્શન એ ટીક કરીને નીકળો. તો ડી ટીક કરવા જવાય નહીં. આ દાખલો 2 રીતે થઈ શકે. આ દાખલો કેટલી રીતના થઈ શકે છે? 2 રીતના. આપણે એ જોવાનું કે આપણને ભાઈ કઈ રીતના યાદ રહી. બરોબર છે. ઓપ્શન બધી કરો તો ફટાફટ. ઓપ્શન બધી કરો તો સ્વાભાવિક છે 2 ઓપ્શન તો નીકળી જ ગયા હતા. 1125 જવાબ છે આપણો. બીજું, રાકેશ અને વિજય એક વ્યવસાયમાં ભાગીદાર છે. એનો મતલબ કે એવું હું કહી શકું કે આ ભાગીદારીનો દાખલો થયો. બરોબર છે. રાકેશ 64,000 રૂપિયા 1.5 વર્ષ માટે. હાલો મેં તમને એવું કીધું હતું આવું કે આપણે હવે કઈ શું કહેવાય લખવાના મારક તો નથી. એવું ન લખે કે રાકેશે 64,000 રૂપિયા 1.5 વર્ષ માટે રોક્યા, આમ એવું નહીં. ઠીક, મેં તમને આપી હતી 64,000 રૂપિયા રાકેશ રોકે છે.
દોઢ વર્ષ એટલે મહિના કેટલા છે ખબર કેમ પડી મહિનામાં ફેરવું તો આગળ વાંચો અને વિજય 72,015 મહિના માટે તો મારે મહિનામાં ફેરવવા પડે તો હું 1.5 વર્ષને હું મહિનામાં ફેરવું 1 વર્ષ એટલે કેટલા થાય તો કે 12 મહિના બરોબર અડધું વર્ષ કારણ કે સ્વાભાવિક છે અડધું વર્ષ તો અડધું વર્ષ એટલે 6 મહિના થાય આ બે ભેગા કરો એટલે દોઢ તો 12 ને 6 કેટલા થાય 18 તો એનો મતલબ 18 મહિના તો ગુણાકારમાં 18 હવે એવી જ રીતના વિજય 72,000 રૂપિયા લઈ 15 મહિના માટે રોકે છે કુલ નફો આપ્યો 9,300 હોય તો તેમાંથી વિજયનો ભાગ કેટલો ઓપ્શન કે આવા હે 4500 5400 6200 ને ઉપરોક્ત પૈકી એક પણ નહીં આનું સાદુરૂપ આપણે આપવાનું છે ઉડાડવાના છે તો પહેલા તો આવડે નાખી આપણને આવડે ફટાફટ થઈ જાય 0 0 0 ગયા પછી 18 4 72 18 ગયા હવે તું 64 વૈદા 4 ને 15 તો અત્યારે વ્યવસ્થિત લખીએ 64 4 ગુણાકારમાં 15 હજી એકવાર ભાઈ તમને ખ્યાલ આવે 4 ઉડે છે તો ઘાસે ઉડે 16 ચોક 64 4 4 ગયા અહીંયા 15 એમને એનો મતલબ રાકેશ અને વિજયનો ગુણોત્તર રોકાણનો ગુણોત્તર છે 16:15 રોકાણનો ગુણોત્તર કેટલો છે 16:15 હવે ભાગીદારી હોય તો આપણને એની ટ્રીક ખબર છે કેનું ગોતવાનું ભાઈ વિજયનો ગોતવાનો વિજયનો ભાગ તો સૂત્ર આવું કે વિજયનો ભાગ એટલે વિજયનો કેટલો ભાગ રોકાણ છે એ ગુણોત્તરનો સરવાળો આપણે હમણાં લખી ગયા આ સૂત્ર અહીંયા થશે કુલ નફો હાલો વિજયનો ભાગ કેટલો છે ભાઈ 15 ગુણોત્તરનો સરવાળો તો 16 + 15 એટલે કેટલા થાય 31 આપણે વ્યવસ્થિત લખીએ નીચે લખવું ગુણોત્તરનો સરવાળો 16 + 15 પણ મેં શું કીધું આ લેક્ચર એવો છે કે તમારે દાખલા પેપરમાં કેમ ગણવા એ આપણે જોવાનું છે બરોબર ડાયરેક્ટ ના લખી નાખો 16 + 15 એટલે 31 ગુણાકારમાં કુલ નફો 9,300 પૂરા કેમ સાહેબ તો અહીંયા આપી દીધો છે ભાઈ હવે ભાગીદારી દાખલામાં નીચે એવી જ રકમ આવશે જે આની અરે ઉડતી જ હોય ફાઇનલ ઉડતી જ હોય બરોબર ઉડાડીએ જો ન ઉડતી તમારા દાખલામાં ક્યાંક ભૂલ થઈ ગઈ ડાયરેક્ટ ખબર પડી ગઈ 31 13 93 થાય બરોબર 00 એમને 31 ગયા વૈધા કે 15 ગુણાકારમાં 300 15 ગુણાકારમાં 300 કરો એટલે 15 13 45 00 એમને એટલે મારો જવાબ આવે 4500 રૂપિયા વિજયના ભાગે આવે એટલે આપણે એમ કહી શકીએ કે ઓપ્શન એ આવે 4500 રૂપિયા ડન છે સિમ્પલ દાખલો સિમ્પલ પણ હતો ભાગીદારીનો સિમ્પલ દાખલો આપણે ખ્યાલ આવે આમાં નવું શું હતું તો એક વસ્તુ વર્ષમાં આપી હતી જ્યારે બીજી વસ્તુ મહિનામાં આપી હતી જ્યારે તમારે ઇક્વલ કરવા હોય તો આને કા મહિનામાં ફેરવો કા આને વર્ષમાં ફેરવો બેમાંથી એક થઈ શકે તો સહેલું કેવું પડે મહિનામાં ફેરવવું સહેલું પડે બરોબર છે સાહેબ 15 મહિનાને કેટલા વર્ષ લખાય એવો પ્રશ્ન થાય 15 મહિનાને 1.25 લખાય 1.25 કારણ કે 3 મહિના એ આખા વર્ષનો ચોથો ભાગ થયો બરોબર છે આ તો કોઈને દાખલો વર્ષ લઈને કરવો હોય તોય જવાબમાં કઈ ફેર પડશે નહીં 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થાય બરોબર એટલે આપણે મનમાં આવો દાખલો કર્યો 7 1 7 7 2 14 7 13 21 28 એમ કરતા આપણને અહીંયા પૂગ્યા 7 10 70 પછી આપણે ઢીંગલી થઈ જાય 7 11 7 12 7 13 એમ કરતા 21 સુધી પૂગવાનું તો આ દાખલો એ રીતનો છે જ નહીં આ દાખલાને સમજતા પહેલા બે સમજીએ પ્રશ્ન આવો છે 15 ના પ્રથમ 5 ગુણકોની સરેરાશ કેટલી થાય તો સિમ્પલ છે 15 ગુણાકારમાં 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં 5 બધા તજજ્ઞ લોકો હોય એ આ ગુણાકાર લખે હો 15 1 15 15 2 30 15 13 45 15 ચોક 60 15 5 75 ના છેદમાં કુલ સંખ્યા 5 પછી સરવાળો કરો 5 ને 5 10 10 ને 5 15 વધી પડી 1 1 ને 1 2 2 ને 3 5 5 ને 4 9 9 ને 6 15 15 ને 7 22 ના છેદમાં 5 પછી છેદ ઉડાડે બેઠા બેઠા 5 4 20 બે શેષ વધી ઉપર 5 25 25 25 જવાબ આવે 45 એમ કરવાનું જ નહીં જ્યારે ગુણકોની અહીંયા બીજો શબ્દ શું રાખી શકે તો અવયવી 7 ના પ્રથમ 21 અવયવીની સરેરાશ શોધો બીજો શબ્દ રાખી શકે હા સરેરાશની જગ્યાએ રાખી શકે મધ્યક કેટલો થાય
બરોબર છે. તો શું કરવાનું, એક્ઝેક્ટ વચ્ચેનો અંક કયો છે, આ હે 2 ઉપર ગયા, અહીંયા 2 ઉપર ગયા, એક્ઝેક્ટ વચ્ચેનો અંક છે આ. તો 15 તેરી કેટલા થાય, 45. તો આ જવાબ થાય, ઓલું કરાય નહીં. વિચારો, જેને આ ખબર નથી એ 21 હાથનો ઘડિયો 21 લખશે, બરોબર. હવે આપણે લખીએ, ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. અને એક્ઝેક્ટ વચ્ચેનો અંક મારે ગોતવાનો. એક્ઝેક્ટ વચ્ચેનો કયો થાય, તો 11 થાય. ખબર કેમ પડી, જોઈ લો. અહીંયા કેટલા અંક થયા, 10. પછી 10 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10, બરોબર. એનો મતલબ 11 ગુણ્યા 7 કરી નાખવાનું શોર્ટકટ મુજબ. 11 7 કેટલા થાય, 77. તો મારો જવાબ આવે 77 છે ઓપ્શનમાં. હા, વિચાર જેવું છે કે જેને આ ટ્રીક ખબર નથી, હજી અહીં પૂગ્યા હોય, 15 7 કરશે, 16 7 કરશે, 17 7 20 7 140, પછી બધા સરવાળો કરશે, ભાગાકારમાં 21 કરશે, એટલે વાર લાગે. આપણે ડાયરેક્ટ શોર્ટકટ જવાબ કેટલો આમાં, 77, બરોબર છે. હવે બે સંખ્યાઓનો લસા x + y અને તેમનો ગુસા p કૌંસમાં x - y છે. જો તે પૈકી એક સંખ્યા p હોય તો બીજી સંખ્યા કેટલી? કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં મજા હોય, બરાબર. દાખલો લસા ગુસાનો ખબર જ નથી પડતી. તો લસા ગુસાનું એક સૂત્ર એવું છે, બે સંખ્યાનો ગુણાકાર બરાબર, બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણાકારમાં ગુસા, લસા ગુણાકારમાં ગુસા, બરોબર છે. હવે એક સંખ્યા મારી પાસે છે, કઈ છે, p. હું એમ કહું, ધારો કે બીજી સંખ્યા આપણે ખબર નથી એટલે q ધારી લઈએ, બરોબર. તો અહીં લખીએ, બે સંખ્યાનો ગુણાકાર, પહેલી સંખ્યા p, બીજી સંખ્યા છે q, બેનો ગુણાકાર બરાબર લસા. લસા કેટલો આપ્યો કે x + y, અને ગુસા, ગુસા કેટલો આપ્યો છે, p કૌંસમાં x - y. મારે શોધવાનું, બીજી સંખ્યા ગોતવાની, એનો મતલબ મારે શોધવાનું છે આ. એને હું કરતા બનાવું, બાકીનું બધું બરાબરની બીજી સાઈડ જાય, એટલે અહીંયા આવું બધું x ગુણાકારમાં y, સોરી x + y, બરોબર, ગુણાકારમાં p કૌંસમાં x - y ના છેદમાં p. સાહેબ p ક્યાં આવ્યા, આ બાજુ ગુણાકારમાં હતા, બરાબરની બીજી સાઈડ ગયા એટલે ભાગાકારમાં ગયા, બરોબર છે. હવે જો p ઉડી ગયા, હોય તું કે આવું x + y x - y. એક મસ્ત મજાનું ચેપ્ટર છે સાદું રૂપ. હવે આમાં ઓપ્શન જો તો આવો ઓપ્શન દેખાતો જ નથી. એક ઓપ્શન pxy 1/xy x² - y² x + y x - y. એટલે અમુક આમાં શું કરે તજજ્ઞ લોકો, એ કે આ ગદનો મળતો આવે ફેર એટલો મારા ગુણાકારમાં કદાચ ચેક કરતા બનાવ ભૂલ થઈ એટલે આ ટીક કરીને આવે. પણ મિત્રો સાદુ રૂપમાં તમે જો વ્યવસ્થિત ભણ્યા હોય તો મેં એવું કીધું હતું, સાદુ રૂપના અલગ અલગ પ્રકારના સૂત્ર છે. એમાંનું એક સૂત્ર એવું છે, કોઈ એક સંખ્યા, બે સંખ્યા વચ્ચે પ્લસ હોય ને વચ્ચે માઇનસ હોય તો એ હંમેશા થાય x² - y². કારણ કે મેં તમને નિયમ કીધો તો નિયમ કંઈક આવો છે, a² - b² હોય તો a - b a + b થાય. એકવાર વચ્ચે બાદબાકી, એકવાર વચ્ચે પ્લસ, તો આ થયો. તો એનો મતલબ એવો કહેવાય કે આ દાખલો જો તમે નોટિસ કરો, મેં એવા દાખલા રાખ્યા છે એક ચેપ્ટર ઉપર નિર્ભર નથી, અમુક વધારે ચેપ્ટરો ઉપર નિર્ભર છે. આ એક ચેપ્ટર કયું છું લસા ગુસા, બીજું કયું છું સાદું રૂપ. તો જે અમુક વિદ્યાર્થી મિત્રોને એવું સાહેબ લસા ગુસામાં પણ સાદું રૂપ આવી શકે, તો કે હા આવી શકે છે, બરોબર. જવાબ આમાં શું આવશે, x² - y², એટલે ઓપ્શન આવશે C. આગળ વધીએ આપણે. 56 ના 140% પ્લસ 140 ના 56% બરાબર કેટલા? એટલે હું કરો તો હું થોડું સ્પીડમાં કરી, પણ હું કામ તમને ખબર 56 ના 140% એટલે આમ થાય ભાગ્યા 100 પ્લસ 140 ના 56% એટલે ભાગાકારમાં 100. પછી એ લોકો અહીંયા છેદ ઉડાડ્યો, 0 0 ગયા, પછી 56 ગુણ્યા 14 કરે, બરોબર. પણ આ કરાય જ નહીં. શું કામ ન કરાય? અહીંયા જવાબ પોઈન્ટમાં લઈ આવો, અહીંયા પોઈન્ટમાં લઈ આવો. પરીક્ષકે બહુ મસ્ત બુદ્ધિ વાપરી આમાં. શું કીધું હતું, 56 ના
140% પ્લસ 140 ના 56%. બરોબર. બેમાંથી એક વસ્તુ એ છે કે બેમાંથી પેલા 0 કાઢી નાખો એટલે હોય તો કે આવું 56 ગુણાકારમાં 14 ના છેદમાં 10 બધાના છેદમાં લખી શકવાના પ્લસ ના પ્લસ 14 ગુણાકારમાં 56 ના છેદમાં 10 લખી ગયા. સ્વાભાવિક વાત છે. હવે વિચારા જેવું એ છે બે હરખું જ દેખાય. જો 56 ગુણ્યા 14 કરો 14 ગુણ્યા 56 કરો કોઈ પણ ગુણાકાર હોય એમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે એટલે કે સાહેબ 5 ગુણ્યા 4 કરો કે 4 ગુણાકારમાં 5 કરો બેયનો જવાબ એક જ થાય 20. તો આ બે હરખું જ છે. હરખું હોય તો હું સામાન્ય કાઢી લઉં 56 ગુણાકારમાં 14 ના છેદમાં 10 મેં સામાન્ય કાઢી લીધું. અહીંયા કઈ નથી વધ્યું એટલે 1 છે કઈ નથી એટલે 1 તો છે જ પ્લસ ના પ્લસ અહીંયા કઈ નથી એટલે 1 છે. હાલો વધ્યું કેટલું અહીંયા તો ચાલો ભાઈ 56 ગુણાકારમાં 14 ના છેદમાં 10 અહીંયા ગુણાકારમાં 2 1 ને 1 2 થાય બહાર નીકળે એટલે કૌંસ છે એટલે સ્વાભાવિક છે સંબંધ છે ગુણાકારનો. હવે અહીંયા પણ મેથ્સ છે સાહેબ આ મેથ્સ તો હાલે. અહીંયા ગણતરીનું મેથ્સ છે. શું અમુક વિદ્યાર્થી મિત્રો એમ કહે 14 2 28 14 2 28 કરે પણ 56 ગુણ્યા 28 એકનો ઘડિયો નથી આવડતો. અમુક વિદ્યાર્થી મિત્રો આવું કરે છે આને ઉડાડ નાખે 5 2 10 2 2 ઉડાડ નાખે. પણ તમે જો નોટિસ કરો તમારા ઓપ્શન જો એમાં જવાબ પોઈન્ટમાં છે A B C ઓપ્શન ડી નું કામ જ નથી આપણે અત્યારે કારણ કે એ ખબર નથી. જવાબ પોઈન્ટમાં જ એનો મતલબ મારો જવાબ પોઈન્ટમાં જ આવશે તો છેદમાં 10 100 1000 હોય વારંવાર કહું છું એ ઉડાડવા નહીં આને ઉડાડવાના જ નહીં એમને રહેવા દો કારણ કે છેદમાં કેટલા 10 છે તો હું શું કરું છું અહીંયા 56 એમને 56 ગુણ્યા 2 કરી નાખીએ આપણે 56 ગુણ્યા 2 કરીએ. હાલો 6 2 12 વધી પડી 1 5 2 10 ને 11 112 ગુણાકારમાં 14. આ મેં શું કામ કર્યું કારણ કે હવે તમને જો 14 નો ઘડિયો તો આવડે છે. આમ કર્યું ને 14 2 28 તો 28 નો ઘડિયો નથી આવડતો ને 56 નો નથી આવડતો. 14 નો ઘડિયો આવડે 14 2 28 નો આઠડો વધી પડી 2 14 1 14 14 ને 2 16 વધી પડી 1 14 14 ને 1 15 1568 ભાગ્યા 10 છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક અંક આવે એટલે 156.8 156.8 આપણો જવાબ આવે. એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આવશે. શું કામ એવો ઓપ્શનમાં નથી. જોજો અહીંયા એક ટ્વિસ્ટ છે 158.6 છે 156.6 છે જવાબ આવશે D for dog. બરોબર. કહેવાનું તાત્પર્ય આમાં શીખા જેવું શું હતું અહીંયા તમે પોઈન્ટમાં ફેરીને જવાબ કર્યો હોત તો હાલેત ને હાલેત જ જવાબ આવી જ જાય. તમે આમ કર્યું હોત 14 6 કરી નાખ્યા હોત 14 56 કરી નાખ્યા હોત છેદમાં 10 પછી અહીંયા કર્યા હોત એના કરતા આપણે સ્માર્ટ વર્ક કર્યો. બરોબર છે. જવાબ મારો આવે 156.8 જે મારા ઓપ્શનમાં નથી એટલા માટે ઓપ્શન ડી આવે એક પણ નહીં. અને અમુક વિદ્યાર્થી મિત્રો એવું છે એક પણ નહીં એનો મતલબ સાહેબ એવો થાય ને કે એક દાખલો જ ખોટો હોય નહીં દાખલો ખોટો એવો મતલબ નથી થતો. એક પણ નહીં એનો મતલબ એમ થાય કે A B C માંથી એક હોય નહીં. હાલો પાછું ભૂમિતિ આવ્યું એક વર્તુળના પરિઘ અને ચોરસની પરિમિતિનો વાહ એક વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર 11:3 છે. વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસની ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય એવો પ્રશ્ન પૂછ્યો. ઓપ્શન આવા છે 121/9 121/9 પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ બધા એમાં બીજા ઓપ્શન હશે અહીંયા. બરોબર છે. આપણો દાખલો કરી લઈએ કઈ વાંધો નહીં બધા ઓપ્શન એક જ આવી ગયો છે. જોઈએ આપણે એક વર્તુળનો પરિઘ. હવે પહેલા તો વર્તુળના પરિઘનું સૂત્ર આવડવું જોઈએ. ના છેદમાં ચોરસની પરિમિતિ આ બેનો ગુણોત્તર આપ્યો 11/3. મારે જોતું છે હું પેલા હું જોઈ લઉં. મારે જોતું છે આવું વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ મારે આ જોઈએ છે. હવે હું વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખું એટલે આવું થાય પાઈ r સ્ક્વેર અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય બાજુ કહી દઉં l તો l સ્ક્વેર. અમારી પાસે નથી r નથી l એટલા માટે ના આપ્યું છે. જોઈએ એમાં શું થાય. હાલો વર્તુળનો પરિઘ થાય 2 પાઈ r ચોરસની પરિમિતિ કેટલી થાય તો કે 4l સૂત્ર આવડવું જોઈએ બરાબર 11/3 છે. મારે જોતું r ના છેદમાં એટલે બધી કિંમત મૂકવાની. હાલો મૂકીએ અહીંયા 2 પાઈ ની કિંમત છે 22/7 અહીંયા 4 એમને
અહીંયા L એમને એમ અને અહીંયા R એમને એમ બરાબર 11/3. જેટલું ઉડે એટલું આપણે ઉડાડ નાખવાનું છે. હાલો ઉડાડીએ. 2 2 4 2 2 વયા ગયા બરોબર. 2 × 11 એટલે 2 2 વયા ગયા એટલે અહીંયા આવું વધ્યું 11/7 R/L બરાબર 11/3. મારે R/L જોતું છે એને હું કરતા બનાવું એટલે 11/3 એમને આ બરાબરની ઓલી સાઈડ જાય 7 બરાબરની ઓલી સાઈડ જાય એટલે ગુણાકારમાં 11 જશે ભાગાકારમાં. આનું સાદુરૂપ આપણે આપીએ તો 11 ગયા એટલે R/L થશે 7/3. આ મારે મૂકી દેવાનું છે બરોબર. કારણ કે આને હું આમ લખી શકું પાઈ એમને આને લખી શકું R/L આખાનો સ્ક્વેર. ઘાતનો નિયમ બંનેના ઘાત સરખી છે બંનેની ઘાત સરખી છે તો તમે સંયુક્ત રીતે લખી શકો છો. બસ આમાં ખાલી કિંમત મૂકીએ. પાઈની કિંમત 22/7 R/L કેટલું 7/3. આનો વર્ગ કરવાનો વર્ગ કરો એટલે આમ કરી નાખું બરોબર છે કારણ કે વર્ગ છે એટલે 2 વખત લખી નાખ્યા. હાલો 7 7 ઉડી ગયા બરોબર છે. હવે વધ્યું કેટલું 3 તેરી 9 22 ગુણાકારમાં 7 કરવાના એટલે 7 2 14 વધી પડી 1 7 2 14 ને 15 એટલે 154/9 આવશે. બરોબર જવાબ આવશે ડી. આમાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હકીકત આમાં ડી કેટલા માટે કે ઉપર પૈકી એક પણ જવાબ છે નહીં. દાખલો ભૂમિતિનો પણ છે ગુણોત્તર પ્રમાણનો છે અને ઘાતાંકનો પણ છે. બધા ચેપ્ટરનું આમાં મિશ્રણ થઈ ગયું છે અને દાખલો સારામાં સારો છે બરોબર છે. એક વસ્તુ ઉપર 20% અને 15% ના બે ક્રમિક વળતર આપવામાં આવે તો સમગ્રપણે કેટલું વળતર મળશે. આ દાખલો બે રીતના થાય. એક સમજીએ પેલા પછી શોર્ટકટ તો પછી આપણે જોવાના જ છીએ. ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે એમાં મારે 20% ડિસ્કાઉન્ટ આપવાનું. પછી જે જવાબ આવે એની પર મારે 15% ડિસ્કાઉન્ટ આપવાનું. પછી જે વસ્તુ થાય એમાં કુલ કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું એ મારે જોવાનું. એમ જ કે જોઈએ રકમ હવે પછી વાંચો. કોઈ એક વસ્તુ પર 20% ડિસ્કાઉન્ટ આપે અને 15% આપે તો સમગ્રપણે કેટલું ડિસ્કાઉન્ટ થયું. 100માં હું 20% ડિસ્કાઉન્ટ આપું એટલે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું એટલે મેં 100 ધાર્યા. કોકને એમ છે 200 ધારો ને તો ધારો એ ટકાવારી ફેરવતા આપણે ઝડપથી આવડવા જોઈએ. તમે તમારી ઈચ્છા થાય ધારો 100 ધારો એની સાપેક્ષે આપણે ફટાફટ કરી શકીએ. 100 ના 20% થાય 20 એ ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું 20 રૂપિયા મળ્યું. 100 માંથી 20 ગયા એટલે એ વસ્તુ પડી 80 રૂપિયામાં. પછી 15% ડિસ્કાઉન્ટ આપ્યું તો 80 ના 15% કેટલા થાય તો સાહેબ એ પાછું બે રીતના થાય. ડાયરેક્ટ તમને આવડી જાય 12 તો વાત અલગ છે. નથી આવડતું તો કઈ નહીં.